वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। अरे हाँ महाराजा। पण माटी आज 3.5 દિવસ થયા। अरे हाँ महाराजा। હજી પણ ગોરદેવ આયા નથી। अरे महाराजा गोरदेव आवता जણાય। કેમ મહારાજા? અરે ગુરુદેવ લીલો નાળિયેર તમે લઈ જાતા તો માટે લીલો નાળિયેર તમે ક્યાં શીખર્યા? હા મહારાજ, ઘણા બધા દેશ ઘણા બધા પ્રદેશ ફર્યો। જ્યાં રાજ સારું હોય ત્યાં મૃત્યુ સારું ન હોય, જ્યાં મૃત્યુ સારું હોય ત્યાં રાજ સારું ન હોય। માટે પિંગલ ગયો બંને બરાબર લાગ્યો તો માત્ર ટકોને શ્રીપણિયા જિલ્લે લાવ્યો છું મહારાજ। બોલ કરો ગુરુદેવ। જ્યારે આયા હતી જ્યાં ત્યારે મેં ના પાડી હતી માટે દેશ જજો પ્રદેશ જજો માટે પિંગલગઢ નો જાતા મારા વટે તે પિંગલગઢ જાય એમ? હા મહારાજ, તમે પણ સાંભળો મહારાજ। બોલો। એ હો પંડિત કહે ને રાજન તમે સાંભળજો। એ હો પંડિત કહે ને રાજન તમે સાંભળજો। કરું મારા દિલડાની વાત, કરું મારા રુધિયાની વાત હો। પંડિત કહે ને રાજન તમે સાંભળજો। સગુણા ન કરને ગોરદે ફુલારે પડ્યા। શું વાત છે? એ જય ચડા પિંગલ ગઢની મોદાર, જય ચડા પિંગલ ગઢની મોદાર હો। પંડિત કહે ને રાજન તમે સાંભળજો। ઓ વિધાતા બની તી વેરણ વીજળી, એ અવળા લખ્યા છે ગુહુડાના લેખ, અવળા લખ્યા છે ગુહુડાના લેખ હો। હા ગુરુદેવ। લેખ રે લેખા ને લેખ એમાં બોલતો મારે। હા મહારાજ, કદાચ બેન સગુણાના લેખ વિધાતા અહીંયા લખ્યા છે એટલા માટે મહારાજ ખેંચી ત્યાં લઈ ગયા છે। માટે લેખની માથે કોઈ મેઘ મારી ન શકે મહારાજ। વેરમાં વેર સમાતું નથી। કા દીકરી લોન કા દીકરી દેવ તો વેરનું નિવારણ થાય મહારાજ। હા ગુરુદેવ માટે તમારી વાત સત્ય છે। અરે વીરા પ્રધાન। अरे हाँ महाराजा। તો અત્યારે રાતની અંદર તમારા માતાજીને બોલાવો। अरे सारू महाराजा। आज पर दान बोलावे माताजी आवजो रे। आवजो राजा ने दरबार
મહારાજા બોલાવે. કેમ સ્વામિનાથ? અરે સતી, રાજની અંદર બોલાવાનું એ કારણ છે કે આપણી દીકરી સગુણા લીલોડા નાળિયેર ગોરદેવને મોકલ્યા હતા અને એ લીલોડા નાળિયેર ગોરદેવ પિંગલગઢ જેલને આવે છે તે માટે બોલાવવાનું કારણ છે. અરે નહીં સ્વામિનાથ, પિંગલગઢના રાજા પટિયાર સાથે આપણે 20 વર્ષથી વેર. એટલું જ નહીં સ્વામિનાથ, આ 14 વર્ષથી અબોલા શા માટે સગુણાના લગ્ન અહીંયા કરવામાં? હા સતી, વાત સત્ય છે. 20 વર્ષથી આપણે વેર ચાલ્યા જ છે, 22 વર્ષથી બોલા છે. તો માટે ગોરદેવની કહેવાની વાત એવી થાય છે, કાં દીકરી લ્યો કાં દીકરી દો તો વેરનું નિવારણ થાય છે, અને વેરમાં વેર કોઈ દી સમાતો નથી. અરે હા સ્વામિનાથ, ગોરદેવની વાત પણ કેવી સત્ય લાગે છે. માટે તમારું કહેવાનું શું થાય સ્વામિનાથ? હા સતી, તો મારું કહેવાનું એ થાય છે કે રાજની અંદર આપણે દીકરીને બોલાવવું અને લીલોડા નાળિયેર સ્કાઈ લેવી. યદી યાદ રાજ માતા એ બોલાવે દીકરી આવજો રે. એ આવો તને રાજને દરબાર માતું શ્રી એ બોલાવે સગુણાયા આવજો રે. માતાજી મારા કામ પડ્યા. અરે હા બેટા સગુણા, તારા લગ્ન કરવાના છે બેટા. જેવી તમારી આજ્ઞા. અરે ગુરુદેવ, સારા મૂર્તિને સારા ચોકડિયા જોઈને લીલોડા નાળિયેર સ્વીકારો. હે લીલો માંડવડો રોપાવો, હે લીલો માંડવડો રોપાવો, લીલો માંડવડો રોપાવો, પીળી પામણીએ સજાવો માણરા. હે લીલો માંડવડો રોપાવો, લીલો તરણીઓ બંધાવો, એના માંડવડો રોપાવો માણરા. દાદારે જોયે તો એમના દાદારે જોયે તો એમને અલાને તેડાવો માણરા. એ લીલો માંડવડે લીલા તોરણીએ, લીલા માંડવડે એના દાદાને તેડાવો માણરા.
હે હવે કેસર સાઠી ને લખવી કંકોતરી કેસર સાઠી ને લખવી કંકોતરી લખવી લખવી થોડ કરુણા ગામે ગણપતિ દાદાનનો તરવા અમારા ગીર રે પેંડી બાનવી આવા વરધુ હુમવેલા ગણપતિ આવનો રે મુરત સાતમને આવા બેની રે હે સગુણાન વિવામાં આવજો ગણેશ ગુનારાને મોટ પ્રથમ શ્રી ગણેશ બેસાડો હે મારા ગણેશ ગુનારા તેત્રીસ કરોડ દેવસી મળીએ આવ્યા હે હરખ્યા છે ગોવાળોના મનડા રે હો રાજ મારા ગણેશ ગુનાહારા હવે મોર જાજે હવે ઉગમણા દે એ હવે મોર જાજે હાથમણા દે હવે વળતા હે જાજે રે વેવાયુ ન માંડવે હોરા મોર તારે સોનાની ટા મોર